ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે આ 6 લેન એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ થકી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનું અંતર ઘટશે. આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દહેરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાકનો સમય લાગે છે, જે ઘટીને હવે માત્ર અઢી કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવરબ્રિજ, 4 મોટા પુલ અને 12 વે સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઇલ્ડલાઇફ કોરિડોર બન્યો છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અંડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે. દાંતકાલી મંદિર પાસે 370 મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે, જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.